સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે બદલી થતા શહેરમાં તેમણે ભાવભીની વિદાય આપવામાં આવી છે। શ્રી ગણેશ ઉત્સવ સમિતિ અને સુરત શહેર તાજિયા કમિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત નાગરિક સન્માન સમારોહ વિવિધ સમાજનો અગ્રણીઓ, સંતો અને શહેરના નાગરિકોએ ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી। સુરતના માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતની અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક થતા કતારગામ સ્થિત વીટી ચોકસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ભવ્ય નાગરિક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત તથા સુરત શહેર તાજિયા કમિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય સ્વામી અમરીશાનંદજી મહારાજ, સુરતના મેયર માયાબેન માવાણી, પૂર્વ મેયર કદીર પીરજાદા સહિત વિવિધ ધાર્મિક અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન અનુપમસિંહ ગહલોતનું શાલ, સન્માનપત્ર, પુષ્પગુચ્છ અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। વક્તાઓએ તેમના કાર્યકાળ દરમિયાન સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અપીલ, યોગદાન, લોકો સાથેના મિલનસાર સ્વભાવ અને સર્વધન સન્માનની ભાવનાની પ્રશંસા કરી હતી। પ્રતિભાવ વ્યક્ત કરતા અનુપમસિંહ ગહલોતે જણાવ્યું હતું કે સુરત સાથે અનેક યાદો જોડાયેલી છે અને ગુજરાતના અનેક શહેરોમાં ફરજ બજાવ્યા બાદ પણ સુરત જેવો પ્રેમ, સહકાર અને આત્મીયતા અન્ય ક્યાંય અનુભવાતી નથી। તેમણે સુરતને મિની ભારત ગણાવવામાં શહેરના લોકોના સહકાર અને કાયદા પ્રત્યે જાગૃતિની પ્રશંસા કરી હતી। આજે મારા સન્માન સમારોહ અહીંયા રાખવામાં આવેલા છે, જેમાં અમારા પૂજ્ય અમરીશાનંદ સ્વામીજી, અમારા કદીરભાઈ પીરજાદાજી, અનિલભાઈ બિસ્કુટવાલા, અસદભાઈ સીતારામ બાપુ, તમામ અમારા સંતો મહંતો આજે મારા અહીંયા સન્માન કર્યા છે, મારા ટ્રાન્સફર વિદાય નિમિત્તે છે। અને હું એટલે જ બોલવા માંગુ છું કે અમે લોકો પોલીસ અધિકારી તરીકે અને ડિપાર્ટમેન્ટ તરીકે અમે જોઈએ છીએ, કોઈ પણ શહેરના વિકાસ માટે શહેરના કોમી એકતા ખૂબ જ અગત્યના હોય છે। અહીંયા સુરત શહેરમાં આપણા સૌથી મોટો જો ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે, આપણા તાજિયાના એટલા મોટા ઉત્સવ થાય છે, ઈદના, નવરાત્રિના બધા ઉત્સવો થાય છે, પરંતુ જે રીતે તમામ અમારા આગેવાનોને મહેનતથી બધા જો ધર્મના લોકો મળીને તહેવારો સારી રીતે પોલીસના સંકલનમાં પૂર્ણ કરે છે, જેના લીધે જો સુખ શાંતિ જળવાય છે, એના લીધે આપણા શહેરના પ્રોગ્રેસ અને ગ્રોથ ખૂબ સરસ થાય છે। એના માટે હું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આ અમારા તમામ બંને મહાનુભાવો, એની પૂરી ટીમને અમે ખૂબ આભાર માનીએ છીએ। સાથોસાથ અમે એવું પણ જોઈએ છીએ કે અહીંયાના સુરતના તહેવારોમાં સૌથી 50% માત્રામાં આપણા બહેનો અને નાના દીકરા દીકરીઓ બી હોય છે, જો ઉત્સવને એન્જોય કરે છે। આ સૌથી આપણે બધા લોકો માટે એક સિદ્ધિ છે કે અમે તો એન્જોય કરીએ, લેકિન અમારા પરિવાર બી તહેવારો એન્જોય કરે, અને એને લીધે જો અમે ફરીથી એટલા મોટા મોટા તહેવારો આપણા શહેરના બસ્તી ડબલ થતી જાય છે, અને શહેરના નામ જો પૂરા વિશ્વમાં સારી રીતે ઓળખાય છે, એના કારણ આ છે કે અમારી સુખ શાંતિ, કોમી એકતા અને કાયદાની વ્યવસ્થા। તો હું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી બધા મહાનુભાવોનો ખૂબ આભાર માનું છું। સુરતના જનતા અમે એટલે જ બોલીશ કે આપના સહકાર વગર પોલીસ ડિપાર્ટમેન્ટ કોઈ કામગીરી કરી શકે આ અશક્ય છે, અને જ્યારે અમે સહકારની જરૂરત પડી આપે આપ્યા જોઈએ, અને મારા એક કદમ અને આપના 2 કદમ સદૈવ રહ્યા છે, અને આ જ રીતે આપ આવનાર સમયમાં બી સદૈવ શહેરના સુખ શાંતિ માટે અફવાઓ દૂર રહીને એકબીજા ઉપર ભરોસા રાખીને પોલીસ સાથે સંકલન કરીને ચાલજો, જેથી આપણા સુરત શહેરનું નામ કોઈ દિવસ ખરાબ નહીં થાય। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।